નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને તમને સ્ક્રીન પર હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દેખાતા હશે. હવામાન નિષ્ણાંત સાથે ફરી એકવાર એટલે વાત કરવી છે કે ગુજરાતમાં અત્યારે અચાનકથી ગઈકાલ રાતથી ખૂબ વધારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ એવું કહી રહ્યું છે કે ચોમાસું પણ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે, તો એ વિષય પર પણ વાત કરવી છે. પરેશભાઈ, અચાનકથી ફરીથી ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડવાનું કારણ શું? અરબી સમુદ્રમાં સિસ્ટમ બની હતી, એની અસર પછી મહારાષ્ટ્રમાં ચોમાસાની શરૂઆત અને એના કારણે ગુજરાતના દક્ષિણના ભાગોમાં વરસાદ પડતો હતો, પણ હવે ઓલમોસ્ટ દરિયાકાંઠાના વિસ્તારમાં, મધ્ય ગુજરાતમાં ને બધે જ વરસાદ પડી રહ્યો છે. ચોક્કસથી પાયલબેન, જોવા જઈએ તો આમ તો જે અરબ સાગરની સિસ્ટમ હતી, જેને કારણે આમ તો 21 મે થી રાજ્યની અંદર અલગ અલગ વિસ્તારોમાં વરસાદો પડી રહ્યા હતા, જેમાં ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગો, આ તમામ વિસ્તારોની અંદર આની તીવ્રતા થોડીક વધારે પણ જોવા મળી હતી. ઠીક છે કે જે ઉત્તર ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોમાં ઓછી અસર હતી, પણ હવે આ છેલ્લા દિવસોની અંદર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારો ઉપર પણ અસર વધી રહી છે. જેનું મેન કારણ છે કે જે ગોવા નજીકથી જે સિસ્ટમ બની હતી, જેને કારણે નૈઋત્યનું ચોમાસું તો ઝડપથી આગળ વધ્યું, પણ એને સાથોસાથ ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી. અત્યારે એ સિસ્ટમ છે ખૂબ નબળી પડીને વિખાઈ ગઈ છે, એટલે આમ તો સંપૂર્ણપણે એ નષ્ટ થવાને આડે છે. છતાં પણ એ સિસ્ટમને કારણે હજુ પણ મહારાષ્ટ્રની અંદર વરસાદો પડી રહ્યા છે. અત્યારે જે ગુજરાતમાં વરસાદો જોવા મળી રહ્યા છે, જેમાં ખાસ કરીને આજે રાત્રે જે ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદો જોવા મળ્યા, મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ જોવા મળ્યા, એનું મેઇન કારણ છે કે આ સિસ્ટમની અસર હતી. કેમ કે 700 એચપીએ લેવલથી આ સિસ્ટમ પસાર થઈ તો 850 એચપીએ લેવલે ભેજ રહેલો હતો. એ સાથે અત્યારે રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન હતું, એ પણ પૂર્વ દિશા ઉપર ગતિ કરી રહ્યું છે. એટલે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ગુજરાત ઉપરથી પસાર નથી થવાનું, એ રાજસ્થાન સાઈડ ઉપરથી જે આગળથી પસાર થઈ રહ્યું છે. પણ એના આઉટર ક્લાઉડ હોય એની અસરને કારણે એક તો આપણે ગઈ સિસ્ટમનો ભેજ હતો અને હવે આ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર, આ બંનેની અસરને કારણે ગઈ રાત્રે પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદો જોવા મળ્યા છે. આમ તો જે અમારું એક લાંબા ગાળાનું જે આગાહી હતી લાંબા ગાળાની, જેમાં અમે જણાવ્યું હતું કે 28 તારીખ સુધી તો તીવ્રતા સાથે વરસાદો જોવા મળશે, પછી 29, 30, 31માં પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે. એમ હજુ પણ રાજ્યના કોઈ ભાગોમાં વરસાદ જોવા મળી રહ્યા છે. જોકે આને હજુ આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટી કહેશું. જે નૈઋત્યનું ચોમાસું ભલે ઝડપથી આગળ વધી રહ્યું છે, પણ હજુ ગુજરાતથી ખાસું દૂર છે, ગુજરાતમાં પ્રવેશ નથી કર્યું, અને આ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે. આ પ્રી મોન્સૂન એક્ટિવિટી પૂર્ણ થાય ત્યારબાદ લગભગ 2 અથવા તો 3 જૂનથી બીજો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પણ રાઉન્ડ ચાલુ થઈ શકે છે. એટલે કે જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં પણ નૈઋત્યનું ચોમાસું છે તે ગુજરાત પહોંચે તેવી શક્યતાઓ હાલ દેખાતી નથી. બીજી વાત છે, જેવી રીતે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ, એવી જ રીતે જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં પણ પ્રી મોન્સૂન જોવા મળશે અને બીજા અઠવાડિયામાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. એટલે એટલું બેન ચોક્કસથી કહી શકાય કે હજુ જૂન મહિનાના બીજા અઠવાડિયામાં પણ નૈઋત્યનું ચોમાસું કદાચ ગુજરાતમાં નહીં પહોંચે. કેમ કે જે રીતે મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી ગયું છે, એ જે ગોવા આસપાસ જે વરસાદી સિસ્ટમની અસર હતી, એટલે ઝડપથી ત્યાં સુધી મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું. પણ હવે એ સિસ્ટમ તો વિખાઈ રહી છે. એટલે હવે બીજી નવી સિસ્ટમ છે એ અરબ સાગરમાં જ્યાં સુધી ન બને ત્યાં સુધી નૈઋત્યનું ચોમાસું છે એ ગુજરાતમાં પ્રવેશ ન કરે. એટલે હજુ આવનારા 2 અઠવાડિયા સુધી ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું પ્રવેશ કરે તેવી શક્યતાઓ નથી. જૂન મહિનાનું જે બે ત્રીજું અઠવાડિયું હશે, ત્રીજા અઠવાડિયામાં પણ ત્રીજા અઠવાડિયાના અંતમાં એ ચોમાસું કદાચ ગુજરાત તરફ આવે તેવી આશા રાખી શકાય. એટલે એટલું ચોક્કસ કહી શકાય કે મહારાષ્ટ્રની અંદર મોન્સૂન બ્રેકની કન્ડિશન છે એ હવે 24 થી 36 કલાકની અંદર જોવા મળે તેવી પૂરી શક્યતાઓ અમને લાગી રહી છે. અને જે હવામાન વિભાગ અને અન્ય સંસ્થાઓ દ્વારા પણ આવનારા 24 થી 48 કલાકની અંદર એ જાહેરાત થઈ જશે કે મહારાષ્ટ્રની અંદર નૈઋત્યનું ચોમાસું છે તે નિષ્ક્રિય થઈ ગયું છે અને મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાય છે. જોકે આ મોન્સૂન બ્રેક છે આ પ્રથમ વખત નથી બેન, ભૂતકાળમાં પણ અનેક વર્ષે આવું બન્યું છે. આપણે ગયા વર્ષની વાત કરવા જઈએ તો ગયા વર્ષની અંદર ગુજરાતમાં જે ચોમાસું પ્રવેશ કરે છે, જેને
પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે એ છે વલસાડ જિલ્લો. વલસાડ જિલ્લા સુધી નૈઋત્યનું ચોમાસું ગયા વર્ષે પહોંચી ગયું હતું અને 2024માં પણ વલસાડ પાસે જ મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ હતી. ત્યાર પછી લગભગ 15 દિવસ સુધી ત્યાં ચોમાસું નિષ્ક્રિય રહ્યું. 15 દિવસના ગેપ બાદ ફરીથી ચોમાસું સક્રિય થઈને આગળ વધ્યું હતું. એવી જ રીતે આ વખતે મુંબઈ પાસે ચોમાસું નિષ્ક્રિય થઈ રહ્યું છે. એટલે ગુજરાતની અંદર હજી ચોમાસું આવતા સમય લાગશે. ખાસ કરીને આ એક ચોક્કસથી છે કે નૈઋત્યનું ચોમાસું આવે એ પહેલા પણ જે અત્યારે વરસાદો પડી રહ્યા છે પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો છે એ ગુજરાતમાં ચોક્કસથી જોવા મળશે. આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ તમે તારીખો તો કહી દીધી, પણ કયા કયા વિસ્તારો એવા છે કે જ્યાં સૌથી વધારે અસર કરશે? કારણ કે દરિયાકાંઠાના વિસ્તારોમાં ને એ બધે તો ખૂબ વધારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ બની છે, તો એ બધાની વચ્ચે આપણું ચોમાસું અટકી જવાનું છે એક જગ્યાએ મહારાષ્ટ્રમાં. તો ગુજરાતમાં કયા વિસ્તારો એવા છે કે જેમને ખૂબ ધ્યાન રાખવાનું છે? પ્રી મોન્સૂન એક્ટિવિટીને હવે આવનારા દિવસમાં જે સૌથી વધારે અસર જોવા મળશે જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તમામ જિલ્લાઓ હશે. પોરબંદર હોય, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલીના દરિયાકાંઠાના ભાગો અને બોટાદ અને ભાવનગર સુધીના વિસ્તારો છે એમાં તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. બાકી સૌરાષ્ટ્રના બીજા વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા જોવા મળે. કચ્છની અંદર સૌથી ઓછી કદાચ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. દક્ષિણ ગુજરાતના જે તમામ જિલ્લાઓ છે ત્યાં અતિ તીવ્રતા સાથે વરસાદો હજુ પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જોવા મળી શકે છે. જેમાં વલસાડ હોય, નવસારી હોય, બારડોલી હોય, બિલીમોરા હોય કે ડાંગના વિસ્તારો હોય, આ તમામ વિસ્તારોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. એક મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં છોટાઉદેપુર અને જે પંચમહાલ છે એ વિસ્તારોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને મહેસાણા જિલ્લો 2 જિલ્લા એવા છે તેમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર જોવા મળી શકે છે. પણ ત્યાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કરતા તીવ્રતા ઓછી હશે છતાં પણ ત્યાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. એટલે આ પ્રકારે છૂટાછવાયા વિસ્તારોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી છે હજુ આવનારા 2 અઠવાડિયા સુધી છૂટાછવાયા વિસ્તારોની અંદર જોવા મળે. બાકીનું હવામાન છે એ રાબેતા મુજબ જોવા મળે. જો કે અત્યારે આ એક સિસ્ટમની અસરને કારણે 850 HPA લેવલે ભેજ છે એને કારણે વાદળછાયું વાતાવરણ પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર છે. આ વાદળછાયું વાતાવરણ છે એ પણ ધીમે ધીમે વિખાવાનું ચાલુ થશે. કેમ કે અત્યારે પણ નોર્મલ કરતા પવનની ઝડપ વધારે છે. બની શકે કે હજુ પણ પવનની ઝડપમાં વધારો થાય. જેટલું પવનની ઝડપ વધશે એટલું વહેલા સમય માટે વહેલી તકે આ વાદળો છે એ વિખાવાનું ચાલુ થશે. વાદળો વિખાશે એટલે ચોક્કસથી તાપમાન પણ ઊંચું આવશે. આમ તો અત્યારે રાજ્યના ઘણા બધા વિસ્તારો એવા છે કે ત્યાં વાદળછાયું વાતાવરણ હતું એમાંથી મુક્તિ મળી છે, વાદળો વિખાયા છે. જે વિસ્તારોની અંદર વાદળો વિખાયા છે એ તમામ વિસ્તારોની અંદર અત્યારે તાપમાન છે એ 40 ડિગ્રી આસપાસ પહોંચી ગયું છે. સામાન્ય રીતે મે મહિનાની અંદર 42 થી લઈ અને 45 ડિગ્રીની રેન્જમાં એવરેજ દર વર્ષે આપણે તાપમાન જોવા મળતું હોય છે. આ વર્ષે આપણે આ હવામાનમાં પલટો આવ્યો, વરસાદો પડ્યા એને કારણે તાપમાન નીચું પણ આવ્યું હતું. અમુક દિવસ એવા પણ છે જે મે મહિનાના 31 દિવસ હોય એમાંથી 8-10 દિવસ તો એવા છે કે જેની અંદર તાપમાન 35 ડિગ્રી કરતા પણ નીચું આવ્યું. આવું પ્રથમ વખત બન્યું છે. જનરલી મે મહિનાની અંદર એટલું નીચું તાપમાન નથી આવતું. આ તાપમાન જે ઘટ્યું હતું એ તાપમાન પણ હવે ધીમે ધીમે ફરીથી અપ થાય તેવી શક્યતાઓ છે. અને જે ગરમી ઉકળાટ છે આ ગરમી ઉકળાટ છે સંપૂર્ણ જૂન મહિના દરમિયાન આપણે કન્ટિન્યુ જોવા મળશે. ગરમી બફારો જે થઈ રહ્યો છે એમાંથી કોઈ રાહત નહીં મળે. કેમ કે જેવી રીતે નૈઋત્યનું ચોમાસું આપણાથી ખૂબ નજીક આવી પહોંચ્યું છે, મહારાષ્ટ્ર સુધી આવી ગયું છે, જેને કારણે અરબ સાગરમાંથી ભેજવાળા પવનો છે ગુજરાત તરફ આવી રહ્યા છે. અને આ ભેજવાળા પવનોને કારણે આપણે ઉકળાટ અને બફારાનો પણ સામનો કરી રહ્યા છીએ. અને આગળના દિવસમાં પણ આ બફારાનો સામનો છે એ આપણે કરવો રહેશે. પરેશભાઈ, મેં અનેક અહેવાલો વાંચ્યા તો ઘણા બધા અહેવાલોમાં એવું હતું કે આ વખતે જે પેટર્ન છે એ વર્ષો પછી એવી પેટર્ન બની છે જેમાં આયોડી હોય કે પછી અલનીનો નાનીનો હોય બધું ન્યુટ્રલ છે. તો આટલા વર્ષો પછી આવી પેટર્ન બનવી અને એ બધાને તમે કઈ રીતના જોઈ રહ્યા છો, એનાથી ચોમાસાને શું ફરક પડવાનો? પહેલી વાત તો એ છે કે ઘણી વખત એવું બનતું હોય કે અલનીનો હોય. આમ તો છેલ્લા 2 વર્ષથી અલનીનોની ઇફેક્ટ હતી. પછી ગયા ઉનાળા દરમિયાન આપણે લાનીના સક્રિય થયો. લાનીના સક્રિય થયાનો મતલબ એવો છે કે પ્રશાંત મહાસાગરનું જે તાપમાન છે
તે સામાન્ય કરતા નીચું આવ્યું. હવે સામાન્ય કરતા તાપમાન નીચું આવ્યું એટલે આપણે લાનીના એને સક્રિય થયો કહીએ છીએ, પણ એ તાપમાન ફરીથી પાછું ઉપર આવવાનું ચાલુ થયું. એટલે જે એની નોર્મલ કન્ડિશન છે ત્યાં સુધી તો આવવાનું છે. જોકે આ વર્ષે ચોમાસા દરમિયાન એ તાપમાન નોર્મલ કરતા ઉપર જઈને અલ્નીનો સક્રિય થાય તેવી કોઈ શક્યતાઓ નથી. પણ એ છે ન્યુટ્રલ કન્ડિશનમાં ચોક્કસથી રહેશે. બીજી વાત છે આયોડીની. તો આયોડી જે અત્યારે આપણે ન્યુટ્રલ છે, આમ જોવા જઈએ તો આયોડી પોઝિટિવ હોવો જોઈએ, કેમ કે અત્યારે મે મહિનાની અંદર સૌથી વધારે તાપમાન જોવા મળતા હોય છે. પણ જે આ વરસાદની સિસ્ટમો જોવા મળી અને ખાસ કરીને નૈઋત્યનું ચોમાસું છે તે સમય કરતા વહેલું પ્રવેશ કર્યું છે, જેમાં અંદમાન નિકોબાર ટાપુ હોય અથવા તો જે બંગાળની ખાડીના ભાગો છે અને ત્યાં થઈને શ્રીલંકાના નીચેના ભાગો જે ભૂમધ્ય રેખાઓ છે ત્યાં થઈને મડાગાસ્કર સુધી જે આ ચોમાસું જાય છે, પવનો જાય છે, જેને કારણે હિન્દ મહાસાગર એટલે કે જે ઇન્ડિયન ઓશન છે એનું તાપમાન પણ થોડુંક ઘટ્યું છે. એટલે આપણે એ ન્યુટ્રલ કન્ડિશનમાં દેખાઈ રહ્યું છે. એટલે આ ચોમાસાની વહેલી શરૂઆત થઈ એને કારણે આયોડી છે ન્યુટ્રલ કન્ડિશનમાં છે, પોઝિટિવ ફેઝમાં નથી જોવા મળતો. અને આની કોઈ નેગેટિવ અસર છે એ નૈઋત્યના ચોમાસા ઉપર પડવાની નથી. એ ન્યુટ્રલ રહેશે. ખાસ કરીને લાનીના છે એ તો ન્યુટ્રલ જ રહેશે. આયોડી અત્યારે ન્યુટ્રલ છે, આવનારા સમયમાં ફરીથી પાછું પોઝિટિવ થઈ શકે છે અને ચોમાસા ઉપર કોઈ એની નેગેટિવ અસર નથી પડવાની. નૈઋત્યનું ચોમાસું છે એ ગુજરાતની અંદર એકંદર સારું જ રહેવાનું છે. આમ તો હવામાન વિભાગ હોય, સ્કાયમેટ હોય, મારા જેવા ઇન્ડિવિજ્યુઅલ જે આગાહીકારો છે એ તમામ એક્સપર્ટનું એક માનવું ચોક્કસ છે કે ગુજરાતની અંદર આ વર્ષનું ચોમાસું છે તે 98% થી લઈને 106% સુધીનું રહી શકે. એટલે નોર્મલ ચોમાસું જેને આપણે કહી શકીએ એ પ્રકારનું સારું ચોમાસું રહેવાનું છે. એટલે આ ચિંતાનું કોઈ કારણ નથી. હા, એક ચોક્કસથી વાત છે કે નૈઋત્યના ચોમાસા પહેલા જે આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો પડ્યા ને એ પણ સામાન્ય કરતા વધારે તીવ્રતાથી પડ્યા છે, જેને કારણે ગુજરાતના ખેડૂતોને અનેક પ્રકારનું નુકસાન ચોક્કસથી ગયું છે. અને હવે હવે પછીનો જે સમય છે એ ખેડૂતો માટે હવામાનની દ્રષ્ટિએ હું સારું માની રહ્યું છું બેન. ઓકે, થેન્ક યુ સો મચ પરેશભાઈ, તમે આટલી બધી માહિતી આપી. અને પરેશભાઈ જે પ્રમાણે કહી રહ્યા છે, હજુ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ખૂબ વધારે વરસાદ પડવાનો છે. ચોમાસું ભલે ઝડપથી આગળ વધ્યું હોય, મહારાષ્ટ્ર આવીને અટકી જશે. ગુજરાતમાં તો વિધિવત રીતના જે તારીખો અત્યારે ટેન્ટેટિવ છે, 15 થી 20 તારીખની આસપાસ ચોમાસું ગુજરાતમાં પ્રવેશે તેવી સંભાવના છે. તમારે ત્યાં કેવો વરસાદ છે, વાતાવરણ કેવું છે, અમને કમેન્ટ્સમાં જણાવજો. થેન્ક યુ.